નમસ્કાર મિત્રો વાવમાં વટની લડાઈ. વાવમાં કોણ હશે ઉમેદવાર? ભારતીય જનતા પાર્ટીમાંથી કોને મળશે ટિકિટ? કોંગ્રેસમાંથી કોને મળશે ટિકિટ? શું ઉમેદવારોની જૂના સમીકરણ મુજબ સેટ કરવામાં આવશે? શું કોંગ્રેસ નવા જૂની કરવા જઈ રહી છે? શું ભારતીય જનતા પાર્ટી ફરી જૂના સમીકરણ મુજબ ચાલશે કે પછી તે પણ નવો પ્રયોગ કરશે? શું ભારતીય જનતા પાર્ટીમાં 2022ની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીના પરિણામ, તેમાં કરેલી મહેનત, તે જોયા બાદ ઉમેદવાર નક્કી કરવામાં આવશે? શું કોંગ્રેસમાં ગેનીબેન માટે રાત દિવસ દોડ્યા તેમાંથી જ કોઈ કાર્યકર્તા હશે? શું કોંગ્રેસમાંથી ગેનીબેનને જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી તેમાંથી કોઈ મોટા નેતા હશે? આ તમામ સવાલો છે. વાવમાં બેઠક ખાલી થઈ છે. ગેનીબેન સાંસદ બન્યા છે અને હવે વાવમાં ધારાસભ્ય કોણ, એ સૌથી મોટો સવાલ છે. અમને પણ આ સવાલ થયો, માહિતી મેળવી ત્યારે કેટલાય નામો સામે આવી રહ્યા છે. આમ તો ઘણા નામો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ સૌથી વધુ વિશ્વસનીય કયા છે કે જેમાંથી જ કોઈ ઉમેદવાર હોઈ શકે છે? વાવમાં ભારતીય જનતા પાર્ટી, એક વખત ન ભૂલવું જોઈએ કે વાવમાં ભારતીય જનતા પાર્ટી બદલો લેવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભારતીય જનતા પાર્ટીને હેટ્રિક લગાવતા 26 બેઠક જીતવાની હેટ્રિક લગાવતા ગેનીબેન ઠાકોરે રોક્યા અને આજ વાવ વિધાનસભા ફરી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મહેનત કરી રહી છે. ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું પાડવા માટે ફરી એક વખત શંકર ચૌધરી અંદરખાને એક્ટિવ થયા છે અને આ બદલો લેવાની વાત હવે ભારતીય જનતા પાર્ટીમાં છે. સામે કોંગ્રેસમાંથી પણ પોતાનો ગઢ બચાવવાની વાત છે, નાક બચાવવાની વાત છે. ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા, પરંતુ તેનો મત વિસ્તાર આજે પણ તેઓ જીતાડી શકે છે કે નહીં તેની વાત છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર વાવમાં લીડ ન લઈ શક્યા. ગેનીબેન ઠાકોર અને રેખા ચૌધરી રેખાબેન ચૌધરી બંનેને 1 લાખથી પણ વધુ મત મળ્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસથી 1000થી પણ વધુ મત મળ્યા. એટલે 1000ની લીડ ન કહેવાય, પરંતુ ભારતીય જનતા પાર્ટી ગેનીબેનના ગઢમાં જ તે લીડ લઈને આવી હતી લોકસભા 2024ની ચૂંટણીમાં. એ આપણે ન ભૂલવું જોઈએ. હવે વાત કરી લઈએ થોડા સંભવિત ઉમેદવારોની. જે મુખ્ય મુદ્દો છે તેની વાત કરીએ. શરૂઆત કરીએ કોંગ્રેસથી. લોકોને જે ચર્ચા છે કે કોંગ્રેસમાંથી ઉમેદવાર કોણ હશે. એક વાત અત્યારે કહેવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી જે નક્કી કરે, પરંતુ કોંગ્રેસ ઠાકોર ચહેરો કદાચ નહીં ઉતારે. 99% કદાચ આ વાત કન્ફર્મ છે કે ઠાકોર ચહેરો ભારતીય જનતા પાર્ટીમાંથી હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસમાંથી ઠાકોર ચહેરો ઉમેદવાર તરીકે વાવ વિધાનસભામાં આ વખતે નહીં હોય. કયા નામો ચર્ચાઈ રહ્યા છે? પહેલા નામ છે ગુલાબસિંહ રાજપૂત. ગુલાબસિંહ રાજપૂતને આપ ઓળખતા હશો, થરાદથી ધારાસભ્ય રહ્યા. 2017માં પરબત પટેલ જીત્યા, પરંતુ 2019માં તેઓ સાંસદ બન્યા. અત્યારના જેવી સ્થિતિ બનાસકાંઠામાં છે તેવી સ્થિતિ થરાદમાં સર્જાણી. થરાદથી રાજીનામું આપ્યું. થરાદમાં પેટા ચૂંટણી થઈ. ગુલાબસિંહ રાજપૂત લડ્યા અને જીતી ગયા. 2019નો આ સમય હતો, પેટા ચૂંટણી હતી અને 2022 આવતા ગુલાબસિંહ રાજપૂત હારી ગયા. ગુલાબસિંહ રાજપૂત સામે પડકાર પણ તેવો મોટો હતો. નામ હતું શંકર ચૌધરી, અને આ શંકર ચૌધરીએ તમામ સોગઠા ગોઠવી નાખ્યા હતા. આ શંકર ચૌધરી વાવથી થરાદ ગયા અને થરાદમાં તેઓ જીતી ગયા. ગુલાબસિંહ રાજપૂત ક્ષત્રિય સમાજમાં મોટું નામ ધરાવે છે. કોંગ્રેસના વફાદાર ચહેરાઓમાં પણ તેનું સ્થાન છે અને ગુલાબસિંહ રાજપૂત ગેનીબેનને જીતાડવા માટે ખૂબ જ દોડ્યા, ખૂબ જ મહેનત કરી. ક્ષત્રિય આંદોલનની અસર મતમાં પરિવર્તિત કરવામાં ગુલાબસિંહ રાજપૂતે મોટો ફાળો ભજવ્યો તેવું કહેવામાં આવી રહ્યું છે. તો ગુલાબસિંહ રાજપૂત પણ મજબૂત દાવેદાર છે. વાત કરીએ ઠાકરસિંહ રબારીની. ઠાકરસિંહ રબારી તાલુકા પ્રમુખ છે, વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે, અને મુખ્ય વાત એ પણ છે કે તેઓ કિસાન કોંગ્રેસના ચેરમેન પણ છે બનાસકાંઠા જિલ્લાના. એક વાત એ પણ છે કે રબારી સમાજમાં મોટું નામ પણ ધરાવે છે અને રબારી સમાજ કિંગ મેકર સાબિત થયો છે. બનાસકાંઠા લોકસભામાં પરિણામ જે આવ્યું, પરંતુ રબારી સમાજે ગેનીબેન ઠાકોરને મત આપવામાં કચાશ નથી છોડી, એ પ્રકારના સમાચાર મળતા રહ્યા છે.
રબારી સમાજના ઉમેદવારને પણ આ વિચારીને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. ઠાકરસિંહ રબારી મજબૂત ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવે તેને ટક્કર આપી શકે છે. તો ઠાકરસિંહ રબારી પણ એક દાવેદાર છે. અન્ય દાવેદારની વાત કરીએ તો એ છે કોંગ્રેસમાંથી આમ તો આપણે જોઈએ તો ઘણા ચહેરાઓ અલગ અલગ ચર્ચાઓમાં રહ્યા છે. આપણે ઠાકરસિંહ રબારીની પણ વાત કરી છે, પણ જે મુખ્ય વાત હતી એ કે ગેનીબેનના નજીકના હોય તેને પણ ટિકિટ મળી શકે છે. એક કેપી ગઢવી નામ છે, સિનિયર વ્યક્તિ છે અને ગેનીબેન ઠાકોરના સલાહકાર પણ માનવામાં આવે છે. આ કેપી ગઢવી ને ગેનીબેન ઠાકોર પગે લાગતા હોય જાહેરમાં તેવા ફોટા પણ વાયરલ થઈ ચૂક્યા છે. અને આ કેપી ગઢવી પણ મજબૂત ઉમેદવાર કોંગ્રેસના માનવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ઠાકોર સમાજને ટિકિટ નહીં આપે તે વાત અત્યારે માનવામાં આવી રહી છે. અન્ય સમાજને આપે છે તો કેપી ગઢવી, ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારી, આ ત્રણ નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે. કોંગ્રેસ અંતિમ ઘડીમાં ફેસલો બદલે તો પણ નવાય નહીં. ભારતીય જનતા પાર્ટીની થોડી વાત કરી લઈએ. ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર કોણ ચર્ચાઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટી શું કરી શકે છે. એક વાત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ભૂલ સુધારવા ઈચ્છે. ભારતીય જનતા પાર્ટીની છાપ જે પડી છે ચૌધરી સમાજની સાથે, એ કદાચ ભારતીય જનતા પાર્ટી આ વખતે દૂર કરવા ઈચ્છે અને ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભામાં ઠાકોર ઉમેદવાર ઉતારી શકે છે. 2022માં એક પ્રયોગ હતો. સ્વરૂપજી ઠાકોર મેદાને હતા અને સ્વરૂપજી ઠાકોર હારી ગયા હતા. એક વાત મોટી છે કે ગેનીબેન ઠાકોરને ટક્કર આપી હતી પરંતુ હારી ગયા હતા. સ્વરૂપજી ઠાકોર હાર્યા અને ત્યારબાદ આ વખતે શું સ્વરૂપજી ઠાકોરને ઉતારવામાં આવશે એ પણ એક ચર્ચા છે. સમાચાર તેવા છે કે ભારતીય જનતા પાર્ટી સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતારી શકે છે. યુવાઓમાં સારી નામના ધરાવે છે અને સ્વરૂપજી ઠાકોર પોતે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે વર્ષોથી. ભારતીય જનતા પાર્ટી ને સ્વરૂપજી ઠાકોર આ બંનેને થોડી ભૂલ પડી ગઈ 2022માં, નહીંતર 2022માં ગેનીબેન ઠાકોર હારી પણ શકવાના હતા. પરંતુ ગેનીબેન ઠાકોરનો જનસંપર્ક સામે સ્વરૂપજી ઠાકોરના સોગઠા કામ ન લાગ્યા. બીજું નામ છે ભારતીય જનતા પાર્ટીમાંથી મુકેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. 2017 અને 2022માં બંનેમાં તેણે મહેનત કરી વાવ વિધાનસભામાં, પરંતુ મહેનત એળે ગઈ. આ ગેનીબેન ઠાકોર છે. આ ગેનીબેન ઠાકોર શંકર ચૌધરીને પણ હરાવી ચૂક્યા છે અને આ ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરને પણ હરાવી ચૂક્યા છે. આ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા પણ જીતી ચૂક્યા છે. એટલે કે ગેનીબેન ઠાકોરનો પવન હતો, ગેનીબેન ઠાકોરની આંધી હતી અને આ આંધી અને આ પવનમાં ભલભલા ઉડી ગયા. હવે તેઓ લોકસભા ગયા છે તો આ બેઠકમાં ઉમેદવાર કોંગ્રેસનો જે હશે તેની પણ અસર જરૂરથી પડશે. ગેનીબેન ઠાકોર નથી, એ મહેનત કરે, પરંતુ ઉમેદવાર કોણ છે તેની પણ અસર પડશે. એટલે કે ભારતીય જનતા પાર્ટી મુકેશ ઠાકોર કે જેણે 2017 અને 2022માં ખૂબ મહેનત કરી, શંકર ચૌધરીના નજીકના ગણવામાં આવે છે, તેને પણ મેદાને ઉતારી શકે છે. ત્રીજું નામ છે શૈલેષ ચૌધરી, પરબતભાઈના પુત્ર શૈલેષ ચૌધરી, પોતે ચૌધરી સમાજમાં પણ સારું નામ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા રહ્યા છે. પરબતભાઈ પટેલની ટિકિટ કાપવામાં આવી બનાસકાંઠા લોકસભામાં. પરિણામ સામે છે. ભારતીય જનતા પાર્ટી હારી ચૂકી છે. રેખાબેન ચૌધરીને મહિલા ચહેરા તરીકે ઉતારવામાં આવ્યા પરંતુ સફળ ન રહ્યા. એક વાત એ પણ છે કે ગેનીબેન ઠાકોર જીત્યા પરંતુ લીડ આટલી પણ ન મળી, પરંતુ ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીનો રથ રોકી લીધો ગુજરાતમાં. આ તમામ કારણોસર એક સમાચાર તેવા પણ હતા કે પરબતભાઈ પટેલને જો રિપીટ કરવામાં આવ્યા હોત તો પરિણામ અલગ હોઈ શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તે પહેલા જ માહિતી લઈ લીધી હતી અને રેખાબેન ચૌધરી તેને વધુ મજબૂત ઉમેદવાર અને સેફ ઉમેદવાર લાગ્યા. પરબતભાઈ પટેલની નારાજગીનું કારણ પરિણામમાં જોવા મળ્યું તેવા પણ સમાચાર હતા અને પરબતભાઈ પટેલની આ નારાજગી દૂર કરવા માટે તેમના પુત્ર શૈલેષ ચૌધરીને પણ મેદાને ઉતારી શકે છે. પણ આમાં એક ભૂલ એ છે કે શૈલેષ ચૌધરીને ઉતારશે તો ફરી એક વખત ચૌધરી અને અન્ય સમાજની જંગ જોવા મળશે અને આ જંગમાં ભારતીય જનતા પાર્ટી પીટાઈ શકે છે. આ જંગમાં ભારતીય જનતા પાર્ટીને બનાસકાંઠા લોકસભાનું પરિણામ ફરી એક વખત રિપીટ થતું જોવા મળી શકે છે. એટલે ભારતીય જનતા પાર્ટી
આ બાબતે વિચારશે, હજુ મંથન કરશે અને ત્યારબાદ નિર્ણય લઈ શકે છે. આ સિવાય પણ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સંભવિત ઉમેદવારો છે અને મજબૂત છે, પરંતુ હાલ આ નામો ચર્ચાઈ રહ્યા છે. જોવું રહ્યું શું થાય છે, આવનાર સમયમાં ખબર પડશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે વાવ વિધાનસભામાં આ વટની લડાઈ છે. કોંગ્રેસમાં પણ ટિકિટ મેળવવા માટે ખૂબ જ ટાટિયાખેંચ ચાલી રહી છે. ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે. ટિકિટ મેળવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અંતિમ નિર્ણય ગિનીબેન ઠાકોર, શક્તિસિંહ ગોહિલ દિલ્હી દરબારથી આવશે અને પછી ખબર પડશે કે ઉમેદવાર કોણ છે. કોંગ્રેસમાં પણ આને લઈને વાવ વિધાનસભાને લઈને બેઠકો થઈ છે. વાવ વિધાનસભામાં આ વખતે જો શંકર ચૌધરી કાચા પડે છે તો પછી જોવા જેવી થશે. આમ તો લોકસભા ગિનીબેન જીત્યા અને ભારતીય જનતા પાર્ટી હારી ત્યારબાદ શંકર ચૌધરીનું કદ કપાયું છે. શંકર ચૌધરી અત્યારે મુશ્કેલીમાં છે. નાક બચાવવાનો સમય છે. જો શંકર ચૌધરી બદલો લે છે તો ફરી એક વખત શંકર ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું નામ મેળવવામાં સફળ રહેશે. જોવું રહ્યું ભારતીય જનતા પાર્ટી નાક બચાવે છે, કોંગ્રેસ પણ ગઢમાં ગાબડું પડતા બચાવે છે કે નહીં. ઉમેદવાર કોણ હશે આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું છે? આપ વાવ વિધાનસભામાં રહો છો, બનાસકાંઠા લોકસભામાં રહો છો, શું જુઓ છો? આપની દ્રષ્ટિએ કોણ ઉમેદવાર મજબૂત છે, કોની મહેનત છે, કોણ વર્ષોથી પક્ષને વફાદાર રહ્યો છે અને પાર્ટી માટે ખૂબ જ મહેનત કરતો રહ્યો છે, કોણ જ્ઞાતિગત સમીકરણ મુજબ સેટ થાય છે? આપના મત મુજબ કોણ હશે ઉમેદવાર? કોમેન્ટમાં લખો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.